નમસ્તે. 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 આજે આપણી સાથે એક એવા દંપતી છે કે જેમણે સેવાનું એક એવું મુકામ હાસિલ કર્યું છે કે જ્યાં કોઈ દરેક સેવા કરતા વ્યક્તિઓ ત્યાં પોતે નથી પહોંચતા હોતા. આપણે દરેક જગ્યાએ સેવા તો જોઈએ જ છીએ કે લોકો અન્ન સેવા કરે છે, બ્લડ ડોનેશન કરાવે છે, કપડાની સેવા કરે છે, એવી અલગ અલગ ઘણા પ્રકારની અલગ અલગ બધા લોકો સેવા કરે છે. આજે આપણી સાથે એક એવા દંપતી છે. આપણે એક એવી નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, મળવા જેવા માણસ, કે જેમણે પોતાની એક અલગ પહેચાન ઊભી કરી છે. આપણી વચ્ચે જ છે આ લોકો, પણ એમણે પોતે કોઈ દી ક્યારેય લાઇમલાઇટમાં નથી આવ્યા અને કોઈ એવા બહુ સોશિયલ મીડિયા કે મીડિયાના પ્રચારમાં નથી આવ્યા, છતાં એક એવા પ્રકારનું કામ કરે છે કે આપણે એમની પાસેથી પ્રેરણા લેવી પડે. આજે એવા જ એક દંપતી, ઉપાધ્યાય ફેમિલી, એમનું હું સ્વાગત કરવા માગું છું. સ્વાગત છે આપનું. થેન્ક યુ. બસ આજે ખાસ અમારે તમારી પાસેથી આજે એક એવી ડિટેલ જાણવી છે કે આ તમે ઓટિઝમ જે આ બધા બાળકોને, દિવ્યાંગ બાળકોને જે તમે સેવા કરો છો એ શું છે, કેવી રીતે ચાલુ થયું છે, એવી એક લાંબી જર્નીમાં આજે આપણે પસાર થવાના છીએ. બંનેનું આપનું હું સ્વાગત કરું છું. થેન્ક યુ અભિષેકભાઈ. ખાસ આજે જે દિવ્યાંગ બાળકો છે એના વિશે મને થોડું ડિટેલમાં જણાવો કે એ શું છે અને કેવી રીતે છે. પહેલાં તો હું આપનું ઇન્ટ્રોડક્શન લેવા માંગીશ કે આપ અત્યારે જે શું એક્ટિવિટી કરો છો ને એમાં શું આપનું દાયિત્વ છે. તો મારું નામ મિસિસ દીપાલી ઉપાધ્યાય છે. અહીંયા ગાંધીનગરમાં છેલ્લા 8 વર્ષથી વિશેષ એજ્યુકેશન સેન્ટર કરીને કુડાસણની અંદર અમારી દિવ્યાંગ બાળકોની એક સ્કૂલ ચાલે છે અને એ સ્કૂલ ડે કેર સેન્ટર છે. સવારે 8:30થી લઈ અને સાંજે 5:30 સુધી બધા જ બાળકો ગાંધીનગરની આજુબાજુના ગામડાના, ગાંધીનગરના, અમદાવાદથી અને સરાઉન્ડ અહીંના ઘણા બધા આજુબાજુના નાના નાના જિલ્લાઓમાંથી પણ અમારા ત્યાં લગભગ અત્યારે 129 જેટલા બાળકો અમારા ત્યાં એજ્યુકેશન લઈ રહ્યા છે. અને છેલ્લા 1.5 વર્ષથી અમે વિશેષની સાથે એક નાનકડું એક સ્ટેપ અમે અપડેટ કર્યું કે જેમાં એક ઓમ સાઈ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર કરીને, એ પણ કુડાસણની અંદર જ, કે જ્યાં ઘણીવાર એવું હતું કે બાળકો તો ત્યાં આવતા જ હતા, પણ અમારા ઘણા પેરેન્ટ્સ, વાલીઓને એવી જરૂર હતી કે જે લોકોને પોતાના બાળકોને 1-to-1 એજ્યુકેશનની જરૂર હતી, કે જે બાળકો 0 થી 3 યર્સ હતા, 3 to 6 યર્સ હતા, કે જે ગ્રુપ એજ્યુકેશન છે, કોઈક એવી થેરાપી છે કે જે ગ્રુપમાં લઈ શકતા નહોતા, અથવા પેરેન્ટ્સની પણ એવી દિલથી ઈચ્છા હતી કે મારું બાળક 1-to-1 થેરાપી લે. એના માટે લાસ્ટ લગભગ 1 વર્ષથી અમે અહીંયા ગાંધીનગરની અંદર ઓમ સાઈ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર પણ ચાલુ કર્યું છે. ત્યાં અત્યારે 42 જેટલા બાળકો અમારા ત્યાં થેરાપી લેવા આવી રહ્યા છે. અને લાસ્ટ હું તમને વિશેષની વાત કરું તો 2016માં જ્યારે અમે લોકો જર્મનીથી રિટર્ન આવ્યા, ત્યારે મારું ને ચિરાગનું બધું જ એજ્યુકેશન અમે જર્મનીથી કર્યું છે. અને જ્યારે રિટર્ન આવ્યા ત્યારે અમે વિચાર્યું કે સમથિંગ ડુ અવર સોસાયટી. આજે દુનિયામાં જેમ અભિષેકભાઈએ વાત કરી, ઘણા બધા લોકો સમાજ માટે કામ કરે છે, પણ સમાજ માટે કામ કરવા માટે પણ સમાજ માટે યુનિક કામ કરવું. અને આજે બધા જ પૈસાની દોડમાં દરેક લોકો એના માટે દોડે છે, એના માટે કંઈક કામ કરી રહ્યા છે, પણ અમે એવું વિચાર્યું કે પૈસાની સાથે બ્લેસિંગ મળે, દુઆ મળે એવું કામ કર્યું. તો આજે વાત કરું કે એવા ઘણા બધા, લગભગ અમારી પાસે અત્યારે 160 પરિવાર જોડાયેલા છે અને 160 પરિવારમાંથી લગભગ 44 જેટલા બાળકોને અમે મેઇન સ્ટ્રીમમાં ઇન્ક્લુડ કર્યા છે. જે બાળકો અમારી થેરાપી લઈ અત્યારે નોર્મલ પોદાર સ્કૂલ છે, જમનાબાઈ છે, ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ છે, ઘણી બધી સ્કૂલમાં એ મેઇન સ્ટ્રીમમાં ઇન્ક્લુડ થઈ અને નોર્મલ બાળકોની જેમ ઇન્ક્લુઝિવ એજ્યુકેશન જે ચાલી રહ્યું છે એમાં બીજા બાળકો જોડે અમે એમને મેઇન સ્ટ્રીમમાં ઇન્ક્લુડ કર્યા છે. તો એ નોર્મલ સ્કૂલમાં પણ અભ્યાસ કરી રહ્યા છે, જે અમારા માટે બહુ જ પ્રાઉડની વસ્તુ છે. અને જ્યારે અમે લોકોએ શરૂઆત કરી ત્યારે શરૂઆતમાં 1 વર્ષમાં અમારી પાસે ખાલી 7 જ બાળકો હતા. ધીરે ધીરે આ વ્યાપ વધતો ગયો. અમને પણ આ સફર કરવામાં ઘણી બધી તકલીફો પડી. અમારી પાસે વેન્યુ નહોતું, અમે લોકોએ 3-4 વેન્યુ ચેન્જ કર્યા. હવે ફાઇનલી અમે લોકો એક વેન્યુ સજેસ્ટ કર્યું છે, અત્યારે કુડાસણ ગામની અંદર ચાલી રહ્યું છે. અને ત્યાં અત્યારે 129 જેટલા બાળકો રોજ દરેક પ્રકારની થેરાપી લઈ રહ્યા છે. અમારી પાસે જે સ્ટાફ છે એ બધો સ્ટાફ વેલ ક્વોલિફાઈડ અને વેલ એજ્યુકેટેડ છે, કે જે લોકો પાસે ખૂબ સારો એક્સપિરિયન્સ છે અને સારું એજ્યુકેશન લીધેલું છે. અમારા માટે આ જે યજ્ઞ છે એ કોઈ ફાઇનાન્સ માટેની રેસ કે હરીફાઈ નથી. અમે ખાલી ને ખાલી
કે ઘણા બધા બાળકો છે કે જે ઘણા થેરાપી સેન્ટર ચાલે છે, એની ફી નથી આપી શકતા એના પેરેન્ટ્સ કે પહોંચી નથી વળતા. તો વિશેષ એજ્યુકેશન સેન્ટરનો એક જ મેઇન મોટો છે કે પૈસાના હિસાબે કોઈ બાળકોની થેરાપી ન રહી જાય, કે કોઈ બાળકો એ થેરાપીથી વંચિત ન રહી જાય. એ માટે અમે લોકોએ, મેં અને ચિરાગે નક્કી કર્યું કે આપણે આજે મધર ટેરેસા તો ન બની શકીએ, પણ મારા સરાઉન્ડિંગ પીપલમાં જેટલા પણ બાળકો છે, મારી અને ચિરાગ પાસે જેટલું પણ નોલેજ છે એટલું નોલેજ હું એના પેરેન્ટ્સ સુધી પહોંચાડું, બાળકોમાં અપ્લાય કરું, અને એમના સરાઉન્ડિંગમાં જેટલા પણ લોકો છે જેને આ ડિસેબિલિટી શું છે એની ખબર પડે, તો કદાચ આપણે આ વ્યાપ છે એને ક્યાંક ને ક્યાંક કોઈ લેવલ સુધી આપણે એને ઓછો કરી શકીશું, એને અટકાવી શકીશું. તો હું વાત કરું કે 3 ડિસેમ્બર વર્લ્ડ ડિસેબિલિટી ડે છે. તો અત્યારે આમ ટોટલ 21 પ્રકારની દિવ્યાંગતાઓ છે, પણ અમે એની અંદર 7 પ્રકારની દિવ્યાંગતા સાથે અત્યારે કામ કરી રહ્યા છે. કે એની અંદર 7 પ્રકારની દિવ્યાંગતાની વાત કરું તમને, તો પહેલી છે ASD, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. સેકન્ડ વસ્તુ છે કે SLD, સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી. થર્ડ વન છે ડાઉન સિન્ડ્રોમ. ફોર્થ વન છે સેરેબલ પાલ્સી. ફિફ્થ વન છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. 6 છે ADHD, હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. અને 7th છે કે સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિસઓર્ડર. તો હું તમને નોર્મલ રીતે વાત કરું તો ઘણીવાર જ્યારે પણ કોઈ પેરેન્ટ્સ અમારી પાસે આવે તો એમના મગજમાં એવું હોય કે મારું બાળક ડિસેબલ છે, મારું બાળક દિવ્યાંગ છે. પણ આ એક કોઈ જર્ની નથી, આ કોઈ એક રેસ નથી, આ કોઈ હરીફાઈ નથી. આ એક કન્ડિશન છે, આ એક પરિસ્થિતિ છે. જ્યારે પણ બાળક નાનું હોય ત્યારે કોઈ પેરેન્ટ્સ એવું ઈચ્છતું ન હોય કે મારા બાળકમાં કંઈ ઉણપ હોય કે કંઈ ખોટ હોય, પણ સંજોગાવસાત બાળક પ્રીમેચ્યોર બેબી હોય, કે બાળક ડીલે ડેવલપમેન્ટ હોય, કે બાળકને પૂરતો ઓક્સિજન ન મળ્યો હોય, બાળકને ખેંચ આવી ગઈ હોય, બાળકને ન્યુટ્રિશન ડેફિશિયન્સી હોય, કે ડ્યુરિંગ પ્રેગ્નન્સીમાં માતાને ઘણા બધા ડિસીઝમાંથી એ બહાર નીકળી હોય, સ્ટ્રેસ ડિસઓર્ડર હોય, તો ઘણી બધી વસ્તુઓ સફર એને કરી હોય છે. અને ક્યાંક ને ક્યાંક આની વચ્ચે આવી રીતે આપણે વાત કરીએ કે સ્પેશિયલ ડિફરન્ટલી એબલ બચ્ચાનો જન્મ થાય છે, ત્યારે શરૂઆતમાં જ્યારે ફર્સ્ટ વાર ડૉક્ટર પાસે જાય ને ડૉક્ટર કહે છે કે તમારા બાળકને પ્રોબ્લેમ છે, ત્યારે પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ એના માતા પિતા ફર્સ્ટ વાર જાણ થાય એટલે એ લોકો એકદમ નર્વસ થઈ જતા હોય છે કે આ શું થઈ ગયું અમારી જોડે. એમની આખી દુનિયા ચેન્જ થઈ જતી હોય છે. એ લોકોનું મેન્ટલ હેલ્થ બહુ જ ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતું હોય છે. એના માટે અમે લોકોએ નક્કી કર્યું કે શરૂઆતના સ્ટેજ ઉપર કોઈ પણ રોગ છે, એક કન્ડિશન હોય છે, એક પરિસ્થિતિ હોય છે, પણ તમે એ કન્ડિશનને અવગણો, એને ધ્યાનમાં ન લો કે બાળકનો આઈ કોન્ટેક્ટ નથી, બાળક બોલતું નથી, બાળક ઘણીવાર આપણે વાત કરીએ કે એ એની દુનિયામાં રહે છે, કોઈને સ્માઇલ નથી આપતું, એનું સોશિયલ ઇન્ટરેક્શન નથી, એ બીજા બાળકો સાથે મિક્સ નથી થતું. તો આપણે ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર છે કે બીજા બાળક કરતાં મારા બાળક ક્યાંક ને ક્યાંક થોડુંક ધીમું ચાલી રહ્યું છે, કે ક્યાંક ને ક્યાંક એનામાં કોઈ ડેવલપમેન્ટ સ્ટેજ એવા છે કે જે બીજા બાળક કરતાં નોર્મલ ચાલી રહ્યા છે. તો શરૂઆતના સ્ટેજ ઉપર એક કન્ડિશન છે, અને એ કન્ડિશન જ્યારે તમે એક્સેપ્ટ કરી લો છો તો ઘણીવાર તમે તમારા બાળકને ડિસેબિલિટીમાંથી અટકાવી શકો છો. અને પછી એક લોંગ પ્રોસેસ છે કે 6 વર્ષ સુધી 0 to 6 years આટલી ઇન્ટરવેન્શનનો પીરિયડ્સ ગોન થઈ ગયો પછી તમે કદાચ એ વસ્તુ વિચાર્યું, તો એવું વિચારવાનું નહીં કે દરેક વસ્તુ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. અને બીજી વસ્તુની તમને વાત કરું કે કોઈ પણ શરૂઆત, ભગવાન જ્યારે કોઈ પણ દુઃખ આપે છે, કોઈ વસ્તુ આપે છે, તો એના માટે 100 બારણા તમારા માટે ખુલ્લા હોય છે કે ભગવાન એના સોલ્યુશન, એની ટેકનિકો અને એના ઘણા બધા ઓપ્શન તમારી સામે મૂકે છે. તો ક્યારેય આપણે હિંમત હારવાની જરૂર નથી. દરેક વસ્તુની શરૂઆત છે તો એનો અંત પણ છે. અને ઘણા પેરેન્ટ્સ શરૂઆતમાં સફર કરતા હોય છે, પણ થેરાપી લઈને ઘણા બધા પેરેન્ટ્સના મોઢા ઉપર અમે લોકો સ્માઇલ લાવ્યા છે. ઘણા બધા બાળકોને અમે લોકો વર્ચ્યુઅલ ઓટિઝમ હતું કે થોડું સ્પીચ એન્ડ લેંગ્વેજ ડિલે હતું, એવા ઘણા બધા બાળકોને અમે ક્યોર કર્યા છે. અને હજી પણ કહું છું કે આ કોઈ કોમ્પિટિશન નથી. અને તમારા ઘરમાં બી કોઈ સિબલિંગ હોય કે એનું નોર્મલ બાળક છે કે એના ભાઈ બહેન છે, તો એની જોડે બી તમે કમ્પેરિઝન ના કરો, કારણ કે દરેક બાળકના માઇલસ્ટોન અલગ અલગ હોય છે. આજે આપણે પણ આપણા ઘરમાં રહેતા હોય તો કોઈ દીકરો બહુ જ ફાસ્ટ લર્નર હોય, કોઈ દીકરી થોડું ધીમે
એનો શરમા એકદમ એની પ્રકૃતિ શરમાળ હોય તો એવી કોમ્પિટિશન ના હોય કે ભાઈ આ એટલો ફાસ્ટ છે ને આ ધીમે છે. એ દરેક બચ્ચાઓની કે દરેક બાળકની હું વાત કરું છું. એટલે એના સિબલિંગ સાથે પણ કોમ્પિટિશન ના કરો. પણ કદાચ આ સાયકલની અંદર 5 to 6 મંથ જેટલું ડીલે છે તો તમે ચલાવી લો. પણ કદાચ તમને લાગે કે બાળક 0 થી 3 મંથ્સની અંદર બાળકનું નેક એન્ડ હેડ કંટ્રોલ આવતું હોય છે, બાળક પહેલી સોશિયલ સ્માઇલ એના મધરને આપતું હોય છે, 6 મહિનાનું બાળક સપોર્ટ સાથે કોર્નરમાં બેસતું હોય છે, 6 to 9 મંથની અંદર બાળક જ્યારે સ્ટેપ બાય સ્ટેપ એનું ક્રાઉલિંગ સ્ટાર્ટ થતું હોય છે, એનું નીલિંગ સ્ટાર્ટ થતું હોય છે, એમાં તમને ક્યારે પણ લાગે કે બાળક થોડું પણ ડીલે છે તો હું દરેક પેરેન્ટ્સને એક હમ્બલ રિક્વેસ્ટ કરું છું કે યુ કાન્ટ વેઇટ. કદાચ આ થોડું ફિઝિયો કે ઓટી કરાવવાથી તમારું બાળક છે એ આ પરિસ્થિતિ કે આ જે ટર્મ રચાઈ છે એમાંથી ક્યારેક પણ એ ક્રોસ થઈને બહાર નીકળી જશે. અને કદાચ આ સાયકલની અંદર તમને લાગે કે 6 મહિના લેટ છે તો તમે 4 થી 6 મહિના સુધી રાહ જુઓ. બાકી હું દરેક પેરેન્ટ્સને એક વિનંતી કરું છું કે તમારા નજીકના આજુબાજુના ઘણા બધા સેન્ટર હોય એનો તમે સંપર્ક કરો, એનો કોન્ટેક્ટ કરો અને તમે ત્યાં જાઓ. એવું મનમાં વિચારતા નહીં કે મારા બાળક ડિસેબલ છે. કોઈનું બાળક ડિસેબલ જન્મતું નથી અને ડિસેબલ હોતું નથી. આ લેબલિંગ પણ આપણે જ કરતા હોઈએ છીએ. પણ કદાચ આ લેબલિંગમાંથી આપણે એને અટકાવવું હોય, આપણે એમાંથી તરી જવું હોય તો તમારી પાસે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ કે અમારા અહીંયા અમે ઓમ સાઈની અંદર પણ 7 પ્રકારની દિવ્યાંગતા સાથે કામ કરીએ છીએ. જોડે જોડે અમે 8 પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એ લોકોને. કે પહેલું અમારું છે ફિઝિયોથેરાપી છે, બીજું છે ઓક્યુપેશનલ થેરાપી છે, થર્ડ વન છે સ્પીચ એન્ડ લેંગ્વેજ થેરાપી છે, ફોર્થ વન છે કે CBT છે, કોગ્નિશન બિહેવિયર થેરાપી છે, ફિફ્થ વન છે એપ્લાયર બિહેવિયર એનાલિસિસ છે, એના પછી અમારું રિમાઇડલ એજ્યુકેશન છે અને 7th વન છે પ્લેગ થેરાપી કે ગ્રુપ થેરાપી. તો ટોટલ થેરાપી સાથે અમે લોકો કામ કરીએ છીએ. તો ઘણીવાર એવું થતું હોય કે આ તો મારું બચ્ચું નોર્મલ જ છે અને ખાલી સ્પીચની જ પ્રોબ્લેમ છે. એટલે આ સેન્ટર એવું નથી કે ત્યાં બધા જ પ્રોબ્લેમેટિક બાળકો જ આવતા હોય. અમારી પાસે ઘણા બધા બાળકો એવા છે એના દરેક એરિયા ઓકે છે, ખાલી સ્પીચ ડીલે છે, એના દરેક એરિયા ઓકે છે કે એનો થોડો કોન્ફિડન્સ ડીલે છે, એના દરેક એરિયા ઓકે છે પણ બાળક સ્ટેજ ફોબિયા છે, દરેક એરિયા ઓકે છે પણ એને SLD છે કે એને ઇન્ટરેસ્ટ ભણવામાં, લખવા, વાંચવામાં નથી. તો આ બધી જ રીતના બાળકો અમારા પાસે આવતા હોય છે. તો પેરેન્ટ્સે બિલકુલ ખચકાવાની જરૂર નથી કે મારા ત્યાં જવાથી કોઈ એવું કહેશે કે તમારું બાળક સ્પેશિયલ એજ્યુકેશન લેવા જાય છે કે તમારું બાળક સ્પેશિયલ થેરાપી લેવા જાય છે. આ કોઈ રેસ નથી, આ કોઈ આ એક સેન્ટર છે કે જેનું તમે કહી શકો કે તમારે તમારા બાળકનું જે પણ એરિયા 4 થી 6 મહિના ડીલે ચાલી રહ્યો છે એને તમે સારી રીતે કવર કરી શકો છો. અને કદાચ ફ્યુચરમાં આ દરેક એરિયાઝમાંથી તમે બીજા બાળક સાથે એને એના માઇલસ્ટોન કમ્પેર કરી અને એને આ બોર્ડર લાઈન તમે ક્રોસ કરાવી શકો છો. એટલે એવું લાંબુ વિચારવાની જરૂર નથી કે શું છે. જેટલું વહેલાં જાણશો, જેટલી વહેલાં ખબર પડશે એટલી જ થેરાપી તમે તરત આપશો તો બાળક 100% તો નહીં પણ તમે 95% જેવું બાળકને તમે બોર્ડર લાઇનમાંથી એ લોકોને 100% તમે સારું આપી શકો એમ છો. એટલે હવે મારી સાથે મારા હસબન્ડ છે ડૉક્ટર ચિરાગ ઉપાધ્યાય, તો એમને પણ કહું કે એમના એક્સપિરિયન્સ પણ તમારી સમક્ષ શેર કરે. પણ લાસ્ટમાં એટલું છે કે પૈસાના હિસાબે કે ફાઇનાન્સના હિસાબે કોઈ ગાંધીનગરની આજુબાજુના કોઈ પણ બાળકો અમારી સર્વિસથી કે અમારા થેરાપીથી વંચિત ન રહી જાય એના માટે હું ને મારા હસબન્ડ ઓલવેઝ વિથ યુ તમારી સાથે છીએ. અને અમારું અત્યારે આ જે સેન્ટર છે એ ગવર્મેન્ટ નથી, અમે લોકો એક અમારું NGO છે, એમાં અમે ગવર્મેન્ટની કોઈ પણ પ્રકારની એમનો સપોર્ટ લેતા નથી, ગવર્મેન્ટથી ચાલતું જ નથી. આ અમારું એક NGO છે અને એની સાથે થોડો પબ્લિકનો સપોર્ટ, થોડો ફેમિલીનો સપોર્ટ છે, થોડું હું અને ચિરાગ કન્ટ્રીબ્યુટ કરીએ છીએ અને બાકી જેને જે પોસાય એ થોડી ઘણી ફીસ પણ આપે છે. અને કદાચ કોઈ છોકરાની ફીસ પૂરી લઈએ છીએ તો એની અંદર અમે 3 to 4 બાળકોને ફ્રી એજ્યુકેશન પણ આપીએ છીએ. એટલે આ એક કોઈ કમર્શિયલ કે કોઈ કમાવાનું અમારા માટેનું સ્ત્રોત નથી, પણ જેટલું મારું અને ચિરાગ પાસે અમે 10 years જર્મનીથી જે નોલેજ લઈને આવ્યા છીએ એ નોલેજ આજે સમાજમાં હું તમારા સમક્ષ કંઈક મેળવીશ તો કદાચ કોઈની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નહીં હોય ને
એના પેરેન્ટ્સે કદાચ મારા કોઈ સેમિનાર એટેન્ડ કરશે, મારી યુટ્યુબ ચેનલમાં જોશે કે મારી વેબસાઇટ ઉપર જઈને પણ જોશે, તો કદાચ એની સિમિલર એક્ટિવિટીઝ એના મધર બાળકને ઘરે પણ કરાવી શકશે, કે જેથી કરીને કદાચ ફાઇનાન્સના હિસાબે થેરાપી ના લઈ શકતા હોય તો મધર, અને વર્લ્ડમાં ફર્સ્ટ થેરાપિસ્ટ કે ફર્સ્ટ ડૉક્ટર એના મધરથી વિશેષ કોઈ બાળકનું કોઈ પણ હોતું નથી. તો કદાચ મધરે પણ થોડી ઘણી ટ્રેનિંગ મેળવી હશે તો એના બાળકને 100% યુઝફુલ થઈ શકશે. થેન્ક યુ મેડમ. ઘણા બધા આજે જ્યારે સવારે નીકળ્યો હતો ત્યારે ઘણા બધા સવાલ મનમાં લઈને નીકળ્યો હતો કે આજે મેડમને સરને આ બધા ક્વેશ્ચન પૂછીશ, પણ પહેલા જ સવાલમાં તમે દરેક પ્રશ્નનો જવાબ આપી દીધો. થેન્ક યુ. ખાસ ચિરાગ સર સાથે હવે વાત કરી છે. સર, તમે જ્યારે જર્મનીથી રિટર્ન આવ્યા અને ત્યારે તમારા મનમાં શું શું સવાલો હતા, પ્લસ જ્યારે તમે ક્યારે તમારા મનમાં આવો વિચાર આવ્યો કે હવે સમાજ માટે, આ દિવ્યાંગ બાળકો માટે આવું કામ કરવું છે, પ્લસ મારે થોડું એ પણ જાણવું છે કે તમે અને મેડમ ક્યારે એક ફિલ્ડમાં સાથે જોડાણા, કે એક ફિલ્ડ અને એમાં પણ એક લાઈન, માનો કે ડૉક્ટરની લાઈન છે, દિવ્યાંગ બાળકો માટે કંઈ કામ કરવાનું છે, તો આપણે બંને મળીને આ કામ કરીએ, કે ક્યારે એવો તમને પહેલો વિચાર આવ્યો અને ક્યારે આ જર્ની તમારી શરૂઆત થઈ, થોડું ડિટેલમાં મને વાત કરો. માય સેલ્ફ ડૉક્ટર ચિરાગ ઉપાધ્યાય. જ્યારે હું સ્પેશિયલ બીએડ અમદાવાદમાં કરતો હતો ત્યારે એ દીપાલી સીઆઈ વખતે ત્યાં સ્ટડી કરતી હતી. જ્યારે મારું લેક્ચર એ વખતે હું મીનવાઇલ ત્યાં લેક્ચર લેવા બી જતો હતો. દેટ ટાઈમ એને એ વખતે એના ડેડિકેશન અને સપોર્ટથી અમારા પ્રિન્સિપાલ સાહેબે ત્યાંના ગુજરાત કેળવણી ટ્રસ્ટ છે જ્યાં હું સ્પેશિયલ બીએડ કરતો હતો, ત્યારે અનિલભાઈ જે મારા પ્રિન્સિપાલ છે એમને એવી રજૂઆત કરી કે તારું ટેલેન્ટ અને જો દીપાલીનું ટેલેન્ટ મળે તો સમાજને એક નવી દિશા અને તમે એક સારું વર્ક કરી શકશો. દેટ ટાઈમે માઇન્ડની અંદર એવું પ્લાનિંગ હતું જ કે એવું કોઈક ડેડિકેટેડ પાર્ટનર હોય જેથી આપણે સમાજને કંઈ દિશા, આપણું એકોનોમિકલ લેવલ તો આપણે વધારી શકીએ પણ જેટલું આપણી જોડે નોલેજ છે એને સમાજને કંઈક આપીએ. તો સ્પેશિયલ બીએડમાં બી એ વખતે હું ગોલ્ડ મેડાલિસ્ટ હતો, એ વખતે જ્યારે અમદાવાદમાં જ્યારે બ્લાઇન્ડ પીપલ એસોસિએશનમાં બી, અને એ વખતે દીપાલી બી એટલી જ ટેલેન્ટેડ હતી. એનું જે અત્યારે ડિપ્લોમા ચાલતું હતું આના માટેનું RCI પ્રોફેશનલ સાથેનું જે સર્ટિફિકેટ હોય છે એની અંદર બી, તો એ વખત બી એ આખા ઇન્ડિયા ફર્સ્ટ હતી. તો અમારું બંનેનું વિઝન એન્ડ મિશન તો અમે એ જ વિચાર્યું કે સી એબિલિટી બિયોન્ડ ડિસેબિલિટી. આપણે જેટલી એબિલિટી ચાઇલ્ડમાં છે એને આપણે કઈ રીતે બહાર લાવીએ, અને એનું મેઇન ફોકસ ક્યારે હોય કે તારું લવ, કેર અને અફેક્શન, જે અમે જર્મનીમાં જોયું. જર્મનીમાં જ્યારે એના પછી અમે મેરેજ કરીને જર્મની ગયા, જર્મની વિથિન અમે 7 yearsની અંદર અમારું વિઝન અને મિશન એવું જ હતું કે ત્યાં જે નોલેજ છે, ત્યાં ચાઇલ્ડને જે કેરિંગ આપે છે, ત્યાં અફેક્શન હોય છે અને પ્લાનિંગ હોય છે. જ્યારે અહીંયા આપણે એવું કરવા માટે થોડું વિઝન મોટું જોઈએ, કારણ કે અહીંયા સપોર્ટ આપણો પોતાનો જ હોય છે, ત્યાં ગવર્મેન્ટ એટલી સપોર્ટેબલ હોય છે. એનું કારણ બી એ હતું કે ત્યાં મેં થોડું જોયું કે એ લોકોને લેવા માટે વાન આવે, એ લોકોને 1-to-1 થેરાપી હોય, એ લોકો માટેની સુવિધા એવી હોય કે જે લાઈક એ નોર્મલ ચાઇલ્ડ કરતાં બી સારી. જે અમે વિચાર્યું હતું કે આપણે જ્યારે પ્લાન કરીશું, જ્યારે ઇન્ડિયા જઈશું ત્યારે આપણે એવી સિસ્ટમ બનાવીશું કે કોઈ બી આપણી સ્કૂલને વિઝિટ કરવા આવે તો એ લોકોને એવું લાગે આ પ્રી સ્કૂલ લાઈક દેટ છે. કારણ કે તમે વિશેષની વિઝિટ કરવા માટે તો તમને એવું જ ફીલ થશે કે નોર્મલ એક છોકરો અવાજ બી ના કરતો હોય, એને ઈચ એન્ડ એવરી થેરાપી મળે, એને ટીચર સમજે એની એબિલિટી અને એની ડિફોર્મિટી કે જે પ્રોબ્લેમ છે એને સમજી અને આઈડેન્ટિફાઈ કરી એનું એસેસમેન્ટ કરે, એનો પ્લાન બનાવે, તો જ એનું સપોર્ટેબલ મેઇન સ્ટ્રીમિંગમાં ઇન્ક્લુડ કરી શકીએ. એવા સારા સમાચાર બી તમને કહે કે આટલા વર્ષના 8 વર્ષના ગાળામાં 44 ચાઇલ્ડને અમે નોર્મલ સ્કૂલમાં મૂકેલા છે, જેને સ્કૂલે એવા સર્ટિફિકેટ કે એવા આપ્યા હતા કે આ સ્કૂલમાં નહીં રહી શકે. બીજું એ બી છે કે અહીંયા 80 કિલોમીટરથી બી વિશેષની અંદર છોકરાઓ અભ્યાસ કરવા માટે આવે છે. એવા બી પેરેન્ટ્સને એવા ચાઇલ્ડ છે કે જે સમથિંગ 13 વર્ષની ઉંમર પછી બી 1 વર્ષ બોલ્યા છે મમ્મી. તો અમારા માટે મિરેકલ છે કે, અને ઘણી બધી કંપનીઓ બી આવીને વિઝિટ કરે છે, ઘણા બધા પેરેન્ટ્સ બી આવીને વિઝિટ કરે છે, તો બી એ લોકોને એવું લાગે છે કે આવું સેન્ટર અમે જોયું નથી. પણ અમારું વિઝન અને મિશન એ જ હતું કે એ લોકોને કેરિંગ આપીએ, એ લોકોની એવી સિસ્ટમ ક્રિએટ કરીએ, એ લોકોનું આઈડેન્ટિફિકેશન કરી એનો પ્લાન બનાવી અને અમે એના ઉપર એપ્લાય કરીએ તો ડેફિનેટલી વર્ક એના ફ્યુચરમાં થઈ શકે. અને તમે જે એક મસ્ત ક્વેશ્ચન કર્યો કે વિઝન તમારું આ સપનું ક્યારે હતું, જ્યારે અમે અહીંથી જ જ્યારે જર્મની ગયા ત્યારે અમારી જોડે ફાઇનાન્શિયલ એટલું સપોર્ટ હતો નહીં, કારણ કે આ ટ્રસ્ટ ચલાવવું એક અઘરી વસ્તુ છે. કારણ કે સમાજ બે રીતે જોતા હોય કે આ લોકો તમે કઈ રીતે વર્ક કરતા હશો, બીજું કે આ લોકો કંઈક બીજી રીતે વર્ક કરતા હશે. પણ અમારો ગોલ એ છે કે અમારી સ્ટાફની સેલરી
અમારું જે સિસ્ટમ અમે બનાવી છે ત્યાં રેન્ટ એ બધું પૂરું થયા પછી જે વળતર હોય છે અમે લઈ રહ્યા છે. એનું કારણ એ છે કે બીજી વસ્તુ માટે ફ્યુચરમાં કોઈ જોડે ઝૂકવું ના પડે, કારણ કે ફાઇનાન્સ વગર તમને પોતાને ખબર કે NGO ચાલતા નથી. અને અમારી કંપનીઓ 4-5 એવી કંપનીઓ છે કે જે એવું જ કહે છે કે તમારે કઈ જાતનું મટીરિયલ જોઈએ જે અમને પ્રોવાઈડ કરે છે. અને અમારું વિઝન તો એ જ છે સર કે આપણે એના પોઝિટિવ પોટેન્શિયલમાં જેટલું આપી શકીએ એ આપી અને સમાજમાં એને સ્થાપિત કરીએ. કારણ કે અત્યારે અમે 130 છોકરાઓને સુવિધા આપી રહ્યા છીએ, પણ સમાજમાં અમે તપાસ કરી, ગાંધીનગર જિલ્લામાં તપાસ કરી, મારી જોડે ડેટા બી છે, 1800 આવા દિવ્યાંગ બાળકો છે. અને 2030 પછી હાલના વર્તમાન એન્વાયરમેન્ટ, એના જીનેટિકલ કારણો, ઇટિંગ પ્રોબ્લેમ્સ અને સર્વાઈવલ જે નેચર ચાલી રહ્યું છે અત્યારે ગાંધીનગરનું એન્વાયરમેન્ટ નહીં, ગુજરાતનું બી, તો આપણે એવું કરી શકીએ કે 2030 સુધીમાં એવરી 10 ચાઇલ્ડે 2-3 બાળકો આવા બોર્ન થશે. તો મારો એક મોટિવ એ બી છે આપણે સમાજને અવેર કરીએ, એ લોકોને ટ્રેનિંગ જોઈતી હોય કે અમારી જોડે કોન્ટેક્ટ કરી એ લોકોને સાયકોલોજીકલ ટ્રેનિંગ બી બાળકોને આપીએ, પેરેન્ટ્સને બી મોટિવેશન જોઈતું હોય તો આપણે સેમિનાર કરીએ. પણ કે મારો ગોલ એ છે કે આ દિવ્યાંગતા કાં તો ડિફોર્મિટી આપણે ડિક્રીઝ કરીએ, નહીં તો ફ્યુચરમાં આવી ઘણી બધી સ્કૂલ ઓપન થશે અને જેથી પછી આખો પરિવારથી પરિવાર વેરવિખેર થશે. પણ મારી વાઈફનું એ સપનું છે કે આ એક મીડિયાના માધ્યમથી અને 3 ડિસેમ્બર જે ઇન્ટરનેશનલ ડેઝ છે પર્સનલ વિથ ડિસેબિલિટી માટેનો, એ ટાઈમની અંદર એ જ દિવસ નિમિત્તે અમારા હસબન્ડ વાઈફનું એ સપનું છે કે આપણે આપણા બાળકની સ્વીકાર કરી અને સમાજમાં એનું પુનઃસ્થાપન કરીએ. સેકન્ડ એ છે કે જેટલા બી બાળકો નોર્મલ કે જે ગર્ભવતી માતાઓ છે એ બી સ્ક્રીન ટાઈમ ડિક્રીઝ કરે, જેથી કરીને ફ્યુચરમાં એવા બાળકોનું બોર્ન ના થાય. જે એટલીસ્ટ બાળકો સ્મોલ છે, નાના છે, એ લોકો સ્ક્રીનિંગ ટાઈમ ઓછો કરે, ઇટિંગ ડાયટ પ્લાન મેનેજ કરે અને સ્લીપિંગ પેટર્ન એમની રાખે સરસ, તો જ ફ્યુચરમાં આવા બાળકોને આપણે રોકી શકીશું. અને અમારો તો ગોલ એ છે કે સમાજને અવેર કરી આવા બાળકોની જેટલા બી તમને આજુબાજુમાં હોય તો અમારા સુધી પહોંચે, અમારા જેટલા લોકોને સુવિધા આપી શકીએ એટલા અમે આપીશું. નહીં તો અમારાથી બી કંઈક આગળ કોઈ એવું સુવિધા છે મેડિસિન લેવલ પર બી જવું પડે તો બી અમે ડૉક્ટરને પ્રિફર કરીશું. તો આ અમારી જર્ની હતી. જી, આપે ખૂબ સરસ વાત કરી. મને એમાંથી 2-3 ક્વેશ્ચન એક થાય છે. તમે જર્મનીથી રિટર્ન છો, હું માનું છું ત્યાં સુધી જર્મનીમાં તમે ખૂબ સારું એવું ઇન્કમ તમારી ત્યાં હશે, હજારો લાખોમાં તમારી ઇન્કમ હશે. જ્યારે તમે અહીંયા પાછા ઇન્ડિયા આવ્યા છો, આપણે ભારત આવ્યા છો, ત્યારે તમારો એક નવી જર્ની સ્ટાર્ટ કરી. એટલે હું માનું છું ત્યાં સુધી તમે ત્યાં જે તમને વળતર મળતું એ ઓબ્વિયસલી છે અહીંયા તમને નહીં મળ્યું હોય અને કદાચ એ ભવિષ્યમાં પણ આટલું બધું ના મળી શકે એમ. તો તમે એવું તમને ખબર જ હતી કે ભાઈ આપણે ત્યાં જેટલું ઇન્કમ કરીએ છીએ એના પ્રમાણમાં આપણને અહીંયા આટલી ઇન્કમ નહીં થાય, તો છતાં તમે આ આગળ રાખવું એ કઈ રીતે તમે આગળ આમાં વધ્યા? એ અમારા અમે જ્યારે અહીંયા જર્મનીથી અહીંયા આવ્યા ત્યારે અમે પોતે જ વિચાર્યું હતું કે ત્યાં અમારી રાઉન્ડ અબાઉટ 5 lakhs જેવી એ વખતે 2016 સુધીમાં એની ઇન્કમ હતી. હવે મારા મિસિસનું એવું સપનું હતું, મારા મધર બી બીમાર હતા, તો એનું વિઝન એવું જ હતું કે લાઈફ ટાઈમ તો પૈસા કામ નહીં આવે પણ દુઆઓ બી કામ આવશે. બીજું અને આપણી જોડે જે નોલેજ છે ત્યાં શીખ્યા છીએ કે જે એમનું જોડે વિઝન છે કે આ લોકોને બાળકોને કઈ રીતે સ્પીચ થેરાપી કરાવી, કઈ રીતે એ લોકોને ઇટિંગમાં જે પ્રોબ્લેમ છે એટલે ઇટિંગનો ચ્યુઇંગનો જે પ્રોબ્લેમ છે, સૌથી મેજર ઇસ્યુઝ અત્યારે ચાઇલ્ડને છે કારણ કે ટીવી સ્ક્રીન વગર એ લોકો ચાવતા નથી, ઇટિંગ નથી કરતા. એમના જોડે નોલેજ હતું, એમને આપણને એ વખતે બી એવું જ કીધું હતું કે આપણે જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે આપણે એકદમ યુનિક બનાવીશું. પણ એ વખતે અમારે એક અનુપ સર છે જે અમારા ટ્રસ્ટી હતા વિશેષના, એમના ચાઇલ્ડને અમે હોમ વિઝિટ કરાવતા હતા. એમનું બી એક સારું અમને સપોર્ટ હતો કે ત્યારે એમને એવું કીધું કે આપણે મારા જ છોકરાઓ સુધી તમે પહોંચ્યા છો પણ તમે સમાજમાં એવા ઘણા છોકરાઓ છે તમે પહોંચજો પણ તમને અત્યારે વળતર નહીં મળે. મેં એમનું બી સપનું એ હતું કે ફાઇનાન્સના માટે વિચારીશું તો આપણે ફાઇનાન્સ ઉપર જ ફોકસ કરીશું, સમાજને કશું નહીં આપી શકીએ. ફાઇનાન્સ એક લાઈફ ટાઈમ દરેક માટે જરૂરિયાત છે પણ એટલીસ્ટ કેટલું, જેટલું જીવન જરૂરિયાત હોય એટલું. પણ મેડમનું એ સપનું હતું કે આપણે પ્રાઉડ સાથે રહીએ, છોકરાઓને બી પ્રાઉડ સાથે રાખીએ અને એવી નોલેજ આપણી જોડે છે જે ડૉક્ટર્સ અત્યારે કોઈ બી હાઇડ એન્ડ સીક રાખતા કે આ દવાઓથી આ થાય, આ થેરાપીને કોઈ બતાવાય નહીં, આ થેરાપીના વિડીયોઝ ના અપાય કારણ કે લોકો શીખી જાય. પણ અમારા ત્યાં એવી પારદર્શિકતા છે, બાળક જો શીખ્યું હોય તો એને પેરેન્ટ્સ શીખાડશે ઘરે જઈને તો ડબલ ઇમ્પ્રુવમેન્ટ આવશે. એવું ને એવું એમનું વિઝન હતું. અને ફાઇનાન્સ તો એ વખતે બી ઓછું મળતું હતું, અત્યારે બી સસ્ટેનેબલ અમારું ચાલે છે. પણ
અમને એટલો તો પ્રાઉડ છે જ કે અમારા વિશેષમાંથી 44 ચાઇલ્ડ અને ઓમ સાઈમાંથી 14 છોકરાઓને અમે સ્કૂલમાં અને કેનેડા કાં તો યુએસએ અમે મોકલ્યા છે. એક બીજી બી વાત કહું તમને કે યુએસએ, અમેરિકા, ન્યૂઝીલેન્ડથી બી અમારે ત્યાં ઓમ સાઈમાં છોકરાઓ આવે છે અને એ લોકોનું ઇમ્પ્રુવમેન્ટ 6 મંથ કરી અને એ લોકો ખાલી ત્યાં જઈને જે પ્લાન આપે છે ને યુએસએમાં, ત્યારે બી એ લોકો એવું કહે છે કે આ વન ઓફ ધ બેસ્ટ પ્લાન આ થેરાપી લોકોએ કરાયું. આગળનું મેડમ થોડું એના વિશે અને બીજું રજૂઆત કરશે. અભિષેકભાઈ, ફાઇનાન્સની તમે જે વાત કરી એની હું વાત કરું કે કદાચ અમે ત્યાં જર્મની 8.5-9 વર્ષ રહ્યા, 10 વર્ષે રિટર્ન આવ્યા. એટલે જે અમે શરૂઆતના 5 વર્ષ સ્ટ્રગલ કરી, તમે જે ફાઇનાન્સની વાત કરી ત્યારે અમને પણ બહુ જ તકલીફ પડી, પણ મેં તમને જેમ વાત કરી કે ત્યાં ઘણું સારું પેકેજ હતું જેથી અમે થોડા ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ હતા. એટલે અમને મંથલી એવું નહોતું કે અમારી સેલરી આવશે કે અમને મળશે તો જ અમારું ઘર ચાલશે. જે અમે અમારી લાઈફ 8-10 વર્ષમાં બનાવીને આવ્યા હતા, અમે લાઈફ ગુજારી શકીએ એટલું નાનકડું ભંડોળ પણ લઈને આવ્યા હતા, જેથી અમારા 5-7 વર્ષ અમે સારી રીતે ગુજારી શક્યા. અને ધીરે ધીરે આગળ તો આપણને બી ખબર છે કે લાઈફ ટાઈમ પૈસા વગર કશું જ થતું નથી. અને ધીરે ધીરે જેમ બાળકો વધતા ગયા અને ધીરે ધીરે અમે પણ અમારી જાતે અમારે ખાલી અમારું ફેમિલી કે અમારું ઘર ખાલી વિશેષ કે ઓમ સાઈથી નથી ચાલતું. ચિરાગ પાસે પોતાના પણ 1-2 બીજા નાના એવા બિઝનેસ ચાલે છે જેથી અમારું સર્વાઈવ સારી રીતે થઈ શકે છે એમ કે. અને જર્મનીથી જે બી નોલેજ મેળવીને આવ્યા હતા એ અમે અહીંયા અપ્લાય કરીએ છીએ કે જેથી કરીને બાળકોમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. જ્યારે તમે આવો કંઈક વિચાર કરીને અહીંયા શરૂઆત કરીએ છીએ ત્યારે તમે કંઈક મનમાં એવું વિચાર્યું છે કે ભાઈ સરકાર તરફથી આપણને સપોર્ટ મળશે, કોઈ બીજા લોકો તરફથી આપણને સપોર્ટ મળશે, તો શું કોઈ તમને સરકાર તરફથી, તંત્ર તરફથી, કોઈ લોકો તરફથી, સંસ્થા તરફથી, કંપની તરફથી એવો કંઈ સપોર્ટ તમને મળ્યો હોય એવું યાદગાર કહેવા જેવો હોય કે તમને ખરાબ અનુભવ રહ્યો હોય તો પણ આપ શેર કરી શકો છો? અમે લોકો સર જ્યારે અભિષેકભાઈ રિટર્ન આવ્યા ત્યારે અમે સરકાર પાસે અમારી એટલી જ આશા હતી કે ક્યાંય ગાંધીનગર જિલ્લાઓની ક્યાંય બંધ પડેલી શાળા હોય, સરકારી શાળા હોય, એ ખાલી અમને ટોકન રૂપે કે 99 વર્ષના ભાડા પેટે અમને ફાળવે. અમારે સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ લેવાની કે પૈસા લેવાની કે અમારી કોઈ જ આશા નથી. ખાલી ને ખાલી એક સ્થળ, એક વેન્યુ અમને આપે કે જેથી કરીને અમારે રેન્ટ ન ભરવું પડે, કે જેથી કરીને અમને કોઈ ખાલી ન કરાવે. એના માટે અભિષેકભાઈ છેલ્લા 5 વર્ષ સુધી અમે લોકોએ ઘણા બધા પ્રયત્ન કર્યા, ઘણા મિનિસ્ટરોને મળ્યા, ઘણા એમએલએને મળ્યા, ઘણા ધારાસભ્યોને મળ્યા, બધા જ સાથે અમે ઘણી બધી વાતો કરી. મેયર સાહેબને બહુ જ બધી વિનંતી કરી, રિક્વેસ્ટ કરી, ઘણું દરેકે નથી સપોર્ટ કર્યો એવું નહીં, પણ એન્ડ ઓફ ધ વસ્તુમાં હું તમને કહું કે અમને હજી સુધી રાઇટ નાઉ એ વસ્તુ મળી નથી. અને હવે અમે આશા પણ છોડી દીધી છે, અમારે નથી જોઈતું. અમારે અત્યારે 15-20 વર્ષનો રેન્ટ એગ્રીમેન્ટ અહીંયા કુડાસરમાં કર્યો છે, ત્યાં અમે અમારી રીતે સર્વાઈવ કરી શકીએ એ રીતે અમારો યજ્ઞ ચાલે છે, તમે ચલાવી રહ્યા છે. અને આ વસ્તુ એવી છે કે તમારે અગર દિલથી કરવું છે તો તમે દિલથી જોડાઈ શકો છો. અમારી જોડે દિમાગથી જોડાયેલા વ્યક્તિઓ ચાલે નહીં. અને જેનું ડેડિકેશન દિલથી છે એને મારે અભિષેકભાઈ કોઈને રિક્વેસ્ટ કે પ્રેશર કરવાની જરૂર આવતી નથી. જેને ફૂલ લઈને ફૂલની પાંખડી, પૈસા અમે લેતા જ નથી. અમારી જે રિક્વાયરમેન્ટ છે, અમારી જરૂરિયાતો છે એ સમાજ પૂરું કરે તો પણ અમારા માટે બહુ છે. ફાઇનાન્સ માટે અમે આ કર્યું જ નથી. અને કદાચ ભવિષ્યમાં અમારી ઈચ્છાઓ એવી છે કે અમે લોકો જે બાળકોને ફ્રી એજ્યુકેશન આપીએ છીએ, બસ એ ફ્રી એજ્યુકેશન માટે કદાચ સમાજનો સપોર્ટ હોય, થોડુંક ઘણું કન્ટ્રીબ્યુટ તમે આપો, કે કદાચ એ બાળકને આવવા જવાના ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા તમે કરી આપો, કદાચ એ બાળકને કોઈ સ્ટેશનરીની જરૂર હોય તો એને તમે ભાગરૂપ બની શકો, કદાચ એ બાળકોની કંઈ થેરાપી ચાલતી હોય તો તમે થેરાપી સેન્ટરમાં રિક્વેસ્ટ કરી અને તમે એની થોડી ઘણી 20-30% ફી પેમેન્ટ કરી શકો, તો પણ કદાચ આનાથી વિશેષ યજ્ઞ કે કામ કે કદાચ એનાથી વિશેષ દાન હું માનું છું એવું કોઈ ન હોઈ શકે કે તમે એક માણસના જ જીવનમાં મદદરૂપ બને તો તમારે ક્યાંય મંદિરમાં દાન કરવાની જરૂરિયાત આવતી નથી. અને આવું જ એક નાનકડું કામ અમે લોકો કરી રહ્યા છીએ, તો આપના બધાના કન્ટ્રીબ્યુટની જરૂર છે. અને સરકાર તરફથી અમારી ઘણી બધી આશા હતી. મેં અને ચિરાગ સરે બહુ બધા ટ્રાય કર્યા,
પણ કદાચ સરકાર એમના કાર્યમાં વ્યસ્ત હશે અને એ અમને ન આપી શકી, પણ એમનાથી અમને કોઈ જ અફસોસ નથી. અમે એમનો પણ આભાર માનીએ છીએ કે એમનેથી થતા એ બધા જ પ્રયત્નો એમને અમારી સાથે કર્યા છે. પણ રાઈટ નાઉ અમે અમારા બાળકો સાથે સારી રીતે અને અભિષેકભાઈ એક એવું છે કે ચારેક જે કંપનીઓ છે, કોંગા કરીને છે, CSR ફંડ જે આવે છે એ કંપની છે, મેક્સિમ કરીને ગિફ્ટ સિટીમાં એક કંપની છે, અને એમક્યોર ફાર્માસ્યુટિકલ એક કંપની છે. એ ત્રણે કંપની અમારી જેટલી બી જરૂરિયાત હતી એ બધું જ અમને પ્રોવાઈડ કરે છે. એટલે એમને બી એવું જ કીધું છે કે અમારા તરફથી જેટલું મટીરિયલ્સ તમને આપી શકીએ, સુવિધા આપી શકીએ. એટલે એ કંપનીઓ બી આપણે આભાર કરી કે આવી બીજી કંપનીઓ હોય કે જે આવા દિવ્યાંગ બાળકોને એજ્યુકેશન, ટ્રેનિંગ, થેરાપી એ મટીરિયલ્સ આપણને પ્રોવાઈડ કરે, જેથી કરીને જે ડૉક્ટર્સ જોડે બી ના હોય એવા ઇક્વિપમેન્ટ આપણી જોડે છે, જેથી કરીને એ લોકોને થેરાપીના જે એક્સપેન્સ થતો હોય એને આપણે ડિક્રીઝ કરી શકીએ. અને એ જ આપણું એક પ્રકારનું દાન જેવું રહેશે. અને અમારા જે ત્રણેક વિઝન છે ફ્યુચરમાં, કે અત્યારે આપણે વિશેષ એજ્યુકેશન સેન્ટરમાં આપણે આ બાળકોને થેરાપી, એજ્યુકેશન અને ટ્રેનિંગ આપીએ છીએ. ફ્યુચરમાં આપણે એક બીજો એક ઓપ્શન એવો છે કે આ 130 બાળકો જે અત્યારે મોટા થશે 20 વર્ષના, 21, 22, 23 વર્ષના, તો એ લોકોને એક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર કરવું છે, જેથી કરીને એમનું નામ થાય. અત્યારે મેં દિયા, કેન્ડલ્સ, મીન્સ રાખી એ બધું નોર્મલી લેવલ ઉપર બનાવી રહ્યા છે, પણ ફ્યુચરમાં કંઈ કોઈ પ્રોજેક્ટ હોય જેથી કરીને આ લોકોને આપણે મેન સ્ટ્રીમિંગમાં પ્રોપર એ લોકોને સ્ટાઇપેન્ડ જેવું આપીએ ને આપણે એને સમાજ પર એક બોજો ના રહે એ રીતનું આપણે કરી શકીએ. અને લાસ્ટ જે છોકરાઓ બચારા 1800માંથી જે ગાંધીનગર જિલ્લામાં આજુબાજુમાં 1800 છોકરાઓ છે, એમાંથી કદાચ 50 છોકરાઓના માતા પિતા કાં તો એક સિંગલ પેરેન્ટ્સ હશે. એ લોકો કોઈ બી જગ્યાએ એટલે નથી મોકલતા કે એ લોકોનો ફાઇનાન્સ બી નથી. બીજું, એ લોકોને આવી કોઈ સુવિધાની ખબર નથી. ગાંધીનગર જિલ્લામાં આજુબાજુમાં એવું કોઈ રેસિડેન્શિયલ સેન્ટર બી નથી જે લોકોને આ રીતે રાખી શકે. તો ફ્યુચરમાં મારે એક આશ્રમ બનાવવાની ઈચ્છા છે, એક વિશેષ આશ્રમ જેમાં આવા સ્પેશિયલ બાળકોના માતા પિતા ના હોય, કાં તો વધુ સ્ટ્રગલ પડતી હોય એને ઘરે રાખવા માટે, કાં તો ટૂંકા ગાળા માટે એ લોકોને ક્યાંય બહાર જવું છે અને જઈ નથી શકતા, તો એ લોકો માટેનું સેન્ટર બનાવવાનું ઈચ્છા છે. જો સાંઈ બાબા કાં તો સમાજની એવી દિશા હશે, કાં તો અભિષેકભાઈ જેવા જે આટલા સારી એવું એમને એક વિઝન વિચાર્યું કે આવું અમારા જેવા દંપતીનું ઇન્ટરવ્યૂ લઈ અને સમાજને એક જાણકારી આપીએ, આવું પણ કંઈક થઈ રહ્યું છે, તો એમનો બી હું આભાર માનીશ કે ફ્યુચરમાં આવી કંઈક બે સુવિધા આપણે ઊભી કરી શકીએ તો સમાજમાં એટલીસ્ટ એટલું તો કરી શકીએ કે કોઈ જોવે તો આવા દિવ્યાંગ બાળકો બનાવેલી વસ્તુ હું યુઝ કરું છું. બીજું કે જે બચારા કશું જ નથી કરી શકવાના અને જેને પરિવાર પર બી બર્ડન છે અને એના માતા પિતા હયાત નથી, તો એ લોકોને આપણે આશ્રમની અંદર રાખી શકીએ. તો એ અમારું સપનું છે, ભગવાન બી પૂરું કરશે અને ફ્યુચર અમે જોયું છે, તો ફ્યુચર જોઈએ તો આપણે એમાં મહેનત બી કરી શકીએ. હા, બસ આપણે ખૂબ બધી સારી જાણકારી બધી વિગતમાં આપી. એક છેલ્લો ક્વેશ્ચન આપને કરવો છે કે સમાજ આજે તમે અને બધા સારી એવી એક્ટિવિટી કરો છો, સેવા કરો છો, સમાજ પણ ધીમે ધીમે એમાં સ્વીકાર ધીમે ધીમે થઈ રહ્યો છે. જોઈએ એટલા પ્રમાણમાં નથી થઈ પણ થઈ રહ્યો છે ધીમે ધીમે. તો ઘણા પેરેન્ટ્સના, યુવાનોના મનમાં એવા પ્રશ્ન છે કે આ તો દિવ્યાંગ બાળકો છે એ ભગવાનનું આપણને સ્વરૂપ છે, આપણે એને કદાચ અટકાવી ના શકીએ, પણ આપણા બાળકોને કોઈને ભવિષ્યમાં આવું બાળક ના થાય તો એના માટે કોઈ માતા પિતા છે કે યુવાનો છે શું આમાં ખાસ ધ્યાન રાખી શકે? પોતાની લાઈફસ્ટાઈલ આપણે જોઈએ છીએ ત્યારે બધું ફૂડ ને એ બધું અલગ અલગ બધાના કારણે બહુ પ્રોબ્લેમ થઈ રહ્યા છે લોકોને, ખાસ તો પેરેન્ટ્સને તે બહુ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. તો આમાં શું ધ્યાન રાખી શકીએ કે આવું આપણને બાળક આવું ના થઈ? અભિષેકભાઈ, બહુ જ ખૂબ જ સરસ ક્વેશ્ચન તમે કર્યું છે કે આવનાર બાળકમાં ડિસેબિલિટી ના આવે, કે આવનાર બાળકને આપણે અટકાવી શકીએ એના માટે કયા પ્રિવેન્શન લેવા, કયા પગલાં લેવા. તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ હું વાત કરું કે અત્યારનો જે ટ્રેન્ડ છે કે અત્યારે પ્રી વેડિંગ શૂટ ચાલી રહ્યું છે કે આપણે લાખો રૂપિયા એમાં બગાડી રહ્યા છે, પણ સૌ પ્રથમ જ્યારે બંને દંપતી એ પ્રભુતામાં પગલાં માંડવાના હોય કે એક મેરેજ ગ્રંથિમાં જોડાવા જઈ રહ્યા હોય ત્યારે ઘણા 6-7 પ્રકારના, એક તો HIV છે, ઘણા બધા સારા એવા ટેસ્ટ આવે છે, એ સૌથી પહેલાં એમને કરાવવા જોઈએ કે એમનામાં એવી કોઈ ન્યુટ્રિશન ડેફિશિયન્સી નથી, કે કોઈ એવો એનેમિયા નથી, કે એમને થેલેસેમિયા નથી, કે એમને એઇડ્સ નથી. એવા 7 પ્રકારના ટેસ્ટ આવે છે, સૌથી પહેલાં દરેક યુવાન દંપતીએ કરાવવા જોઈએ. એના પછીનું નેક્સ્ટ લેવલ છે કે જ્યારે તમે બંને જણા પોતાનું જીવન ચલાવવા માટે મેન્ટલી સૌ પ્રથમ તો તમારી મેન્ટલ હેલ્થ,
કે બહુ સ્ટ્રોંગ જોઈએ કે તમે મેન્ટલી પ્રિપેર હોવા જોઈએ કે હવે હું અમારો સંસાર માંડવા માટે જઈ રહ્યા છું, કે હવે અમે લોકો બંને સાથે મળીને અમારું જીવન ચલાવવા માટે, ત્યારે સૌથી પહેલાં ફાઇનાન્સ કદાચ થોડું હશે તો ચાલશે, પણ તમારી મેન્ટલ હેલ્થ છે એ બહુ જ અગત્યનો મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે કે તમે મેન્ટલી પ્રિપેર હોવા જોઈએ. થર્ડ વસ્તુ છે કે તમે તમારો જે સ્ટ્રેસ છે એને મેનેજમેન્ટ કરતાં શીખો, કે આજે લાઈફમાં મોર્નિંગમાં તમે વેકઅપ થાઓ છો તો ટિલ એન્ડ જ્યાં સુધી બેડમાં ન જાઓ ત્યાં સુધી ઘણા બધા સ્ટ્રેસમાંથી ફેમિલી સ્ટ્રેસ હોય, વર્ક જોબ પરનો સ્ટ્રેસ હોય, સમાજનો સ્ટ્રેસ હોય, ફિઝિકલી સ્ટ્રેસ હોય, ઘણા બધા સ્ટ્રેસના પ્રકાર છે. એમાંથી તમે સર્વાઈવ કરીને જ્યારે એન્ડ ઓફ ધ બેડ જાઓ છો તો તમને શાંતિથી ઊંઘ આવવી જોઈએ. આ બધું મેનેજમેન્ટ સ્ટ્રેસનું કેવી રીતે કરવું એના માટે તમારે મેડિટેશન છે, યોગ છે, પૂરતા ન્યુટ્રિશન આહાર લેવા, આ બધું જ તમારી જાતે જ તમારે કરવું પડશે. એના માટેના કોઈ ક્લાસીસ હોય છે, પણ એની શરૂઆત તો પોતાની સેલ્ફ આપણે જાતે જ કરવી પડતી હોય છે. અને જ્યારે પણ હવે કદાચ એવું પ્લાન છે કે 2-3 વર્ષ પછી તમારે પ્રેગ્નન્સી કન્સીવ કરવી છે, કે તમારે કંઈ પ્લાનિંગ બેબીનું કરવું છે, તો સૌ પ્રથમ પહેલાં જ તમારા બ્લડમાંના દરેક ટેસ્ટ છે હસબન્ડ વાઈફે કરાવી લેવા જોઈએ. ન્યુટ્રિશન ડેફિશિયન્સીમાં કેટલું છે એ તમારે ચેક કરી લેવું જોઈએ. થર્ડ વન છે કોઈ સારા ગાયનિકોલોજિસ્ટ પાસે કે કાઉન્સેલર પાસે જઈને તમારે સલાહ લેવી જોઈએ કે ભાઈ વોટેવર કેવી રીતનું છે, કેવી રીતે અમારે આ રીતનું પ્લાનિંગ છે, તો પણ તમે એક સારા સ્ટેજમાંથી પસાર થઈ શકો છો. અને જ્યારે તમે પૂરતું ન્યુટ્રિશન બધું લો છો અને બિગિનિંગ 0 to 3 મંથ્સની અંદર તમે પ્રેગ્નન્સી કન્સીવ કરી છે, ત્યારે ખાસ ફિમેલે ધ્યાન રાખવાનું છે કે એને કોઈ હેવી ફીવર, હેવી સ્ટ્રેસ, મેનિન્જાઇટિસ છે કે એને કે પછી આ કેફી દ્રવ્યનું સેવન એને ઓછું કરવું જોઈએ. ઘણા બધા એને પોતે મેડિટેશન છે, યોગ છે, અને પૂરતો આહાર, પૂરતી ઊંઘ અને ઘણા બધા વાઇટામિન સપ્લિમેન્ટ એ જો અપ્લાય કરે અને આયર્નની છે કે એવી કોઈ કમી ઘણી બધી ઓછી હોય તો 99.99% તમારું આવનાર બાળક છે એ હેલ્ધી આવી શકે છે. પણ આ એક જર્ની છે, એવું નથી કે 0 to 3 મહિનામાં જ તમારે ધ્યાન રાખવાનું જોઈએ. બિગિનિંગ પ્રેગ્નન્સીથી લઈએ અને જ્યાં સુધી બાળકનો જન્મ નથી થતો ત્યાં સુધી તમારે એક્ટિવ રહેવાનું છે, બેડ રેસ્ટ ઉપર જવાનું નથી. સેકન્ડ વસ્તુ છે બને એટલું તમે એક્ટિવ રહો, ઘરનું કામ કરો, પોતાના પરિવારના ફેમિલી સાથે વાત કરો, તમારા પરિવારની અંદર તમારા ગમતા વ્યક્તિ સાથે તમે દિવસમાં અડધો કલાક ટોક કરો. તો આનાથી પણ તમારું ઘણું બધું સ્ટ્રેસ મેનેજમેન્ટ છે. અને દિવસમાં તમને ગમતી એક્ટિવિટીઝ 1 કલાક માટે કરો, એ પછી યોગ હોય, ડાન્સ હોય, ઝુમ્બા હોય, કુકિંગ હોય, તમારી હોબી જે હોય. તો આમ કરવાથી જો કદાચ તમારા પોઝિટિવ વિચારો હશે, તમારો હસબન્ડ પોઝિટિવ હશે, તો હું માનું છું ત્યાં સુધી આવનાર બાળકમાં કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. તમારું આવનાર બાળક એકદમ હેલ્ધી હશે. અને અમુક વસ્તુ તમને બી ખબર છે કે 2% ઈશ્વરના હાથમાં છે. ઘણીવાર ઈશ્વર પેરેન્ટ્સે આ બધું જ ધ્યાન રાખ્યું હોય તો પણ કંઈ ડેફિશિયન્સી કે કોઈ પ્રોબ્લેમ્સ બનતી હોય છે, પણ એનાથી પણ નિરાશ થવાની જરૂર નથી. ભગવાન એનું સોલ્યુશન તમને આપે જ છે. અને બીજું એક એક્ઝામ્પલ એ બી આપું કે સ્ટેટ વાઇઝ જોઈએ સાયન્ટિફિક રીઝન, તો કેરાલાની અંદર જે દંપતી હોય એ એમના વાઈફ કોઈ દિવસ કપડાં કે એવું ના ખરીદે પ્રેગ્નન્સી દરમિયાન, પણ પોતાના હસબન્ડને એવું કે મારે સોનોગ્રાફી જોઈએ છે. એટલે એક એવું બી છે કે 9th મંથ પહેલાં તમારે 3 ટાઈમ સોનોગ્રાફી કરાવવી જોઈએ, જેથી કરીને બાળકનો ગ્રોથ, એનું અંદર કેટલું મૂવમેન્ટ છે, ફિઝિકલ ડિફોર્મિટી છે કે નહીં, તો એ બી એક મેજર છે કે તમે ડૉક્ટરને કન્સલ્ટ કરી અને એ બી એક ચેક કરાવી શકો છો. અને ડિલિવરી તરત જ ઓન ધ સ્પોટ 10 મિનિટ્સની અંદર તમારે ડૉક્ટર્સને એવું કહેવું જોઈએ કે એબગા સ્કોર કેટલો છે, એનો બાળક બોર્ન થયું તરત જ ઓન ધ સ્પોટ કે એનો કલર કેવો છે, એને ટચ કરીએ છીએ તો રડે છે, એની સ્કિન ટોન કેવો છે, એને અંદર કોઈ પ્રકારનો તાવ છે કે નહીં, એવો એબગા સ્કોર આવે છે. એવી તમારે ડૉક્ટર્સને જે નોલેજેબલ પેરેન્ટ્સ તરીકે તમારે પૂછવું જોઈએ. તો એનો એબગાસ જો 10 આઉટ ઓફ 10 હોય, 9.5 હોય તો એ નોર્મલ ચાઇલ્ડ છે. પણ જો 8થી નીચે હશે તો એને ફ્યુચરમાં ન્યુરોલોજિકલ ડિસઓર્ડર બી હોઈ શકે છે, તો તમારે એ બી તપાસ કરવી જોઈએ. પણ એટલીસ્ટ એન્ડ ઓફ ધ મારા વિઝન અને મિશનથી એવું જોવું કે મેં આટલા એક્સપિરિયન્સથી જોયું છે, તો ફર્સ્ટ ઓફ આઉટ સ્ટેટના જે મેરેજ થતા હોય એ બી આપણે રોકી શકીએ છીએ, એ બી આપણે રોકવા જોઈએ. બીજું કે ટ્રેસ લાઈફ બંને આઈટી ફિલ્ડમાં કામ કરતા હોય, 10 અવર્સથી વધુ સ્ક્રીન ટાઈમ હોય હસબન્ડ વાઈફનો, તો બી એને આપણે ફ્યુચરમાં એવા બી મારી જોડે 10
10 પેરેન્ટ્સને એક્ઝામ્પલ છે કે એ લોકો હસબન્ડ વાઇફ TCS કાં તો એવી IT કંપનીમાં જોબ કરતા હતા, એના ચાઇલ્ડની અંદર ઓટિઝમના ફીચર્સ આવે છે. તો એ અને એન્વાયરમેન્ટ તો આપણે નહીં ચેન્જ કરી શકીએ, પણ એક આપણું ઇટિંગ જે પ્લાનિંગ છે એને આપણે જો ડિક્રીઝ કરીશું તો આપણે એને ડિફોર્મિટીને રોકી શકીએ છીએ. થેન્ક યુ. આપ સારું એવું સેવા કાર્ય કરી રહ્યા છો. હું આપને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવું છું. આજે અમારી ચેનલમાં આપે અમારી સાથે ખૂબ સારી માહિતી દર્શકોને પહોંચાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.